नाना सकपर गामे जल मंदिरना उपलक्ष्य में आयोजित आजना कार्यक्रम में अपना वच्चे उपस्थित आदरणीय कुंवरजी भाई અને કુંવરજીભાઈએ જેમના નામ બોલ્યા છે એવા બધા જ મંચ પર બિરાજમાન આગેવાનો, આજુબાજુના ગામમાંથી પધારેલા વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, મારે બહુ વધારે કહેવું નથી કારણ કે દિલીપભાઈ આ ગામની અંદર જલ મંદિર બનાવવા માટે કેવા પ્રયાસ થયા, કેટલી ચિંતા થઈ, લોકોએ કઈ રીતે ફાળો એકત્રિત કર્યો એના માટે વિસ્તૃત રીતે કહ્યું. કુંવરજીભાઈએ રાજ્ય સરકારના જળસંચય માટેના પ્રયાસો, બજેટ, ખર્ચ અને છેલ્લે કહ્યું કે તમારે જ્યારે જરૂર પડે ત્યારે પાણી બચાવવાના કોઈ કામની અંદર સરકાર પાછી નહીં પડે. અને વિશેષ રૂપે આપણા ગામના સરપંચ, આપણા તાલુકા પંચાયતના સભ્ય, આપણા જિલ્લા પંચાયતના સભ્ય, આપણા ધારાસભ્ય ગીતાબા અને તમારા જનપ્રતિનિધિ તરીકે, સાંસદ તરીકે હું કુંવરજીભાઈનો આભાર માનું છું કે જેણે આપણા ગામ માટે 2.25 કરોડ રૂપિયા નવા તળાવના નિર્માણ માટે ફાળવ્યા છે. કારણ કે મારી જવાબદારી પણ છે, મારા વિસ્તારની અંદર કામ થતું હોય ઉત્સાહપૂર્વક રાત્રિના સમયે હું તો તમારો જનપ્રતિનિધિ છું એટલે આવું, પરંતુ ગામ આમંત્રણ આપે અને આપણને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થાય તો સ્વાભાવિક રીતે આપણે એનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ અને ખુશી પણ વ્યક્ત કરવી જોઈએ. દોસ્તો, જળને સંપત્તિ કહ્યું છે. જળ સંપત્તિ, જળ એ સંપત્તિ છે અને સંપત્તિને સાચવવી એ આપણી જવાબદારી હોય છે. આપણા ઘરે સોનાની સંપત્તિ હોય, પૈસાની સંપત્તિ હોય તો આપણે સાચવીએ છીએ ને, એવી જ રીતે જળ એ સંપત્તિ છે અને સંપત્તિને સાચવવી એ આપણા બધા લોકોની જવાબદારી છે. અને એટલા માટે તમે જુઓ, આ સૌરાષ્ટ્રની અંદર પાણીની સમસ્યા એ આજકાલની સમસ્યા નથી, વર્ષોથી સમસ્યા છે. પાણી 56 દુષ્કાળથી લઈને ઇતિહાસ મેં વાંચ્યો છે તો દર 3જા 4થા વર્ષે સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળ પડે અને દુષ્કાળની અંદર પાણીની એ મોટી સમસ્યા હોય. અને એટલા માટે આપણે ત્યાં કહેવતો બની ને, કેવી બની, આપણે કોઈને મળીએ, કોઈ આપણા ઘરે મહેમાન આવે અથવા આપણે મહેમાન તરીકે કોઈને ત્યાં ગયા હોય તો પૂછીએ અંજળ કેમ છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અન્ન અને જળની વારંવાર સમસ્યાઓ ઊભી થતી હતી. આપણે બેન દીકરી ઘરે આવી હોય, બેન દીકરી જતી હોય એટલે આપણે કહીએ બેટા તબિયત પાણી સાચવ છે, તબિયતની પણ ચિંતા કરતા હતા અને સૌરાષ્ટ્રમાં પાણીની પણ આપણે ચિંતા કરતા હતા, કારણ કે પાણી એક આપણી કાયમી સમસ્યા રહી છે. એ સમસ્યાનું સમાધાન કઈ રીતે હોઈ શકે? કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના સમાધાનને ખોજવાનો પ્રયાસ થાય તો એનું પરિણામ હંમેશા મળતું હોય છે. તમે વિચાર કરો, પીવાના પાણી માટે 1987ના દુષ્કાળની અંદર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈને સંઘર્ષ થતા હતા, બેડા યુદ્ધ થતા હતા. બહેનો રાત્રે લાંબી લાઈનની અંદર બેડા લગાવી જાય, 3 વાગે ટેન્કર આવે, બહેનો દીકરીઓ બજારની અંદર પાણી ભરવા માટે દોડતી હતી. પીવાના પાણીને લઈને 87ના દુષ્કાળમાં જે ઝઘડા થયેલા એમાં 13 લોકોના મૃત્યુ થયેલા. દોસ્તો, એ ઝઘડાનું મૂળ, એ મૃત્યુના મૂળમાં જાઓ તો એ પાણી હતું. એના સમાધાન માટે થઈને 1995ની અંદર પહેલો પ્રયાસ કર્યો. કેશુબાપા રાજ્યના મુખ્યમંત્રી થયા, એમણે જળ સંચય અભિયાન ચાલુ કર્યું. નાના નાના ચેક ડેમો માટેની 60-40ની યોજના લાવ્યા. નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી થયા. તમે કલ્પના કરો કે આ નર્મદા ડેમ, અહીંથી 750 કિલોમીટર નર્મદા ડેમમાંથી પીવાના પાણી માટેની પાઇપલાઇન 1,10,000 કિલોમીટર પીવાના પાણીની પાઇપલાઇન થી 10,000 સૌરાષ્ટ્ર ને કચ્છના ગામડાને પાણી ઉપલબ્ધ કરાયું, પીવાનું પાણી ઉપલબ્ધ કરાયું.
પીવાના પાણીની સમસ્યાઓ ઉકલી તો બીજા સ્ટેપની અંદર કુંવરજીભાઈ વાત કરતા હતા. હું ધારાસભ્ય હતો, કુંવરજીભાઈ પણ ધારાસભ્ય હતા. એ વખતે નરેન્દ્રભાઈએ રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાંસદોને બોલાવીને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. અને એ પ્રેઝન્ટેશન જ્યારે આપ્યું ત્યારે એમણે કહ્યું કે હું નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 150 ડેમની અંદર છોડીશ. ત્યારે કુંવરજીભાઈ હસતા હતા, આપણી સાથે નહોતા. એટલે કુંવરજીભાઈ કહેતા હતા કે નર્મદાનું પાણી કઈ સૌરાષ્ટ્રના ડેમમાં આવતું હશે. પરંતુ એ નરેન્દ્રભાઈએ એ નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 115 ડેમની અંદર છોડ્યું. એનાથી પણ આગળ જઈને અત્યારે જળ સંપત્તિ મંત્રી તરીકે કુંવરજીભાઈ આ ધરતીમાંથી ગયા. જેને ખબર છે આપણી સમસ્યાનું સમાધાન કઈ રીતે લાવી શકાય. જો એમને કહ્યું કે 2 વર્ષની અંદર ક્યારેય સૌરાષ્ટ્રને નહોતું મળ્યું એટલું બજેટ ફાળ્યું. એ ઉપરાંત એમને કહ્યું કે પાઇપ લિંક નીકળી છે 3 કિલોમીટરની આજુબાજુમાં, કોઈ તળાવ હોય તો ભરીશું અને આવશ્યકતા હોય તો એનાથી વધારે પણ આગામી દિવસોની અંદર પાણી લઈ જઈ શકીએ એના માટેનું પ્લાનિંગ કરીશું. દોસ્તો, આ બહુ મોટી વાત છે. અને એટલા માટે એક પ્રયાસ થયો તો સૌરાષ્ટ્રને પીવાનું પાણી મળ્યું. બીજો પ્રયાસ થયો તો સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ થયું. અને ત્રીજો પ્રયાસના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્રનું નાનું મોટું કોઈ તળાવ નર્મદાના પાણીથી ભરાવાથી વંચિત ન રહી જાય એ દિશાની અંદર પ્રયાસ થઈ રહ્યા